વડોદરામાં એસએમસીની મોટી કાર્યવાહી ₹35.44 લાખનો વિદેશી દારૂ અને ટ્રક જપ્ત. વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી સામે સ્પેશિયલ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. એસએમસીની ટીમે અટલાદરા વિસ્તારમાં પાદરા રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ પોલીસે ટાટા ટ્રક નંબર GJ26U0596ની તપાસ દરમિયાન કુલ 10,797 બોટલ અને ટીન 10 ml વિદેશી દારૂ જપ્ત કર્યો. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત ₹25.36 લાખ હોવાનું સામે આવ્યું. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ₹10 લાખ કિંમતનો ટ્રક, એક મોબાઈલ ફોન અને ₹3100 રોકડ પણ કબજે કરવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ₹35.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ટ્રકના ડ્રાઈવર અશ્વિનસિંહ માનસી ચૌહાણ રહે પાલઘર, મહારાષ્ટ્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે અટલાદરા પોલીસ સ્ટેશને સોંપ્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂ ગુજરાતમાં સપ્લાય માટે લાવવામાં આવતો હોવાનું ખુલ્યું છે. પોલીસે આ કેસમાં 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યો છે, જેમાં સચિન મરાઠે દમણ, સુમીન ઉર્ફે રાહુલ બોબાડો વલસાડ, ક્રેટા કારનો અજાણ્યો પાયલોટ તથા વડોદરામાં દારૂ સ્વીકાર અજાણ્યો વ્યક્તિનો સમાવેશ થાય છે. એસએમસીના પીઆઈ BH રાઠોડના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે સમગ્ર સપ્લાય ચેઇન અને નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.